શું તમે જાણો છો કે કુબેર ભગવાનનું આગમન કેવી રીતે થયું અને કુબેર તે કેવી રીતે બન્યા? શિવજીની કૃપા તેમના પર કેવી રીતે વરસી અને હાલ તે સુખી અને સંપન્ન ભગવાન તરીકે બન્યા છે? ચાલો આપણે જાણીએ. સૂત કહે છે, બ્રહ્માજીનું વચન સાંભળી નારદે વિનયથી નમસ્કાર કરીને પૂછ્યું, શંકર કૈલાસમાં ક્યારે ગયા? કુબેર સાથે મિત્રતા ક્યારે થઈ? શિવજીએ ત્યાં શું કર્યું? તે બધું મને કહો. આથી બ્રહ્માજીએ કુબેરની વાત કરતા ગુણનિધિની કથા કહી. તે સૂતજીએ મુનિઓ સમક્ષ કહેવા શરૂ કરી. સૂતજી કહે છે, હે મુનિશ્રીઓ, હવે હું તમને પ્રભુ શિવના એક ભક્તની શ્રદ્ધા તથા મહિમાની સભર કથા કહી સંભળાવું છું. એક વખત નારદજીએ બ્રહ્માજીને કહ્યું, ભગવાન શિવને કુબેર સાથે મિત્રતા કઈ રીતે બંધાઈ હતી? કુબેરના પુણ્ય અંગે કંઈક કહો. બ્રહ્મા કહે કે જૂના સમયમાં કાંપિલ્ય નામના નગરમાં એક અગ્નિહોત્રી બ્રાહ્મણ વસવાટ કરતો હતો. તે યજ્ઞદત્ત નામે ઓળખાતો હતો. આ બ્રાહ્મણ યજ્ઞ વિદ્યામાં અત્યંત કુશળ, વેદાંત જાણનાર, ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિવાળો અને દીક્ષિત બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણને એક દીકરો હતો. નામ એનું ગુણનિધિ હતું. આવા સદ્ગુણી, સત્પાત્ર તેમજ સદાચારી પિતાનો પુત્ર દુષ્ટ નીવડ્યો. પિતાએ તેના ઉપનયન સંસ્કાર કર્યા. તેમજ તે છેવટે 8 વર્ષનો થયો તે વખતે પિતાશ્રીની આજ્ઞા મુજબ એણે વેદાધ્યન કર્યું. પરંતુ ધીરે ધીરે તે અધ્યયન છોડતો ગયો. દીક્ષિત બ્રાહ્મણ આખો દિવસ પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતો. તેથી તે પુત્ર તરફ ઝાઝું ધ્યાન આપી શકતો નહીં. કારણ કે તે બ્રાહ્મણીને કહેતો, આપણો દીકરો ગુણનિધિ ઘરમાં ભાગ્યે જ દેખાય છે. આમ કેમ? તે શું પ્રવૃત્તિ કરે છે? દીકરાને છાપરવા માટે બ્રાહ્મણી ખોટા ઉત્તર આપ્યા કરતી હતી. તે હમણાં સ્નાન કરીને ગયો છે. ક્યારેક તે કહેતી દીકરો અભ્યાસ કરતો હતો. થોડીવાર પહેલાં જ બહાર ગયો. આમ આ રીતે બ્રાહ્મણને દીકરાની સાચી પ્રવૃત્તિની કશી ખબર પડતી નહીં. બ્રાહ્મણીનો પુત્ર ગુણનિધિ સામાન્ય રીતે ગુણો ધરાવતો ન હતો. તેનામાં એક બુંદ જેટલો સદ્ગુણ ન હતો. તે દુર્ગુણોથી ભરેલો હતો. તે રાત દિવસ જુગાર રમતો, માતા પાસેથી ધન લઈ જતો. જુગારમાં મોટા મોટા દાવ રમતો. માતાને ખબર ન પડે એ રીતે સંપત્તિ લઈ જતો. હિંમતભેર જુગારમાં તે સઘળું હારી જતો. બ્રાહ્મણીને આ જાણી તેની ચિંતા થઈ. તેના હૈયે અનુકંપા જાગી. તેણે દીકરાને પડખે બેસાડ્યો. દીકરા શા માટે જુગાર રમે છે? શા માટે બહાર રઝળા કરે છે? આમ કરવું સારું નહીં. બ્રાહ્મણીએ દીકરીને ઘણી રીતે સમજાવ્યો, ઠપકો આપ્યો, અરે શિખામણો પણ આપી. દીકરો થોડો સમજે. એ તો નિરંકુશ બની ગયો હતો. લગામ રહેતી ન હતી. તેને ઘણું કહ્યું પણ તે નકામું ગયું. પથ્થર ઉપર પાણી જેવું બનીને રહ્યું. માતા કહેતી, હે દીકરા, તું દુરાચારીનો સંગ છોડી દે. સદાચારીનો સાથે ઉઠ બેસ, ભણવામાં ધ્યાન દે. ઉત્તમ કાર્યો કરવાથી સુખ શાંતિ ને આનંદ ઉમંગ મળે છે. દીકરા, તું ભણવામાં ધ્યાન દે, જ્ઞાની બન. જ્ઞાન જીવનને પાવન ગંગા જેવું બનાવે છે. તું જુગાર બંધ કર. દીકરા, તારા પિતા જાણશે તો એ ક્રોધે ભરાશે. તને ખબર નહીં હોય, તું તારા ગુના ઢાંકતી રહું છું. દીકરો જેમનો તેમ જ રહ્યો. માતા કહેતી, દીકરા, બાપ દાદાની કીર્તિ સામે જો. હવે તું નાનો નથી, 19 વર્ષનો થયો. દીકરા, તું તારું હિત શેમાં છે તેનું ધ્યાન રાખ. સજાગ અને સચેત રહે. તારા માતા પિતા ના કુળની પ્રતિષ્ઠાની ચિંતા કર અને બટ્ટો લાગે નહીં તેની ફિકર કર. દીકરા, તારી પ્રવૃત્તિ વિશે રાજા જાણશે તો તેમને રોજી છૂટી જશે. માતા કાકલુદી કરે છે. માતા વિનંતી કરે. વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરો.